કે કલિકાલની અંદર પણ વૈષ્ણવો આટલા દૂર રહીને પણ કોઈના કોઈ માધ્યમથી એ વલ્લભ વંશજ અને અનુયાયી એક સ્ટેજ ઉપર બેસી અને પોતાના કર્તવ્યનું, પોતાના સાધનોનું, પોતાના ફલ પ્રાપ્ત કરવાની જે ફલના સ્વરૂપનો વિચાર કરે અને એ વિચાર કરીને એ માર્ગ તરફ ચાલવાનો પ્રયત્ન કરે, એ જ ફલ છે. હવે ભારત વર્ષમાં અનેક સંપ્રદાયો છે, પણ એ સંપ્રદાયમાંથી સર્વોત્તમ સંપ્રદાય એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે. એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની સર્વોત્તમતા ક્યાં છે? તો કે છે કે આપણા સંપ્રદાયનું જે બંધારણ છે, આપણા સંપ્રદાયનું જે તત્વચિંતન છે, આપણા સંપ્રદાયની જે સિદ્ધાંત પ્રણાલિકા છે, આચાર સંહિતા છે, એ અન્ય સંપ્રદાયોથી અતિ વિલક્ષણ છે. અને એ સંપ્રદાય, આપણો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, આ વિલક્ષણતાને લીધે આજે સર્વોત્તમ સંપ્રદાય છે. સૌપ્રથમ જ્યારે આપણે સંપ્રદાયને પસંદ કરવો હોય, આજે તો પરંપરા ચાલી નીકળી છે, એટલે આપણા નવયુવકો કે આપણા નાના નાના બાળકોને પણ આપણે દીક્ષા અપાવી દેતા હોઈએ છીએ. પરંતુ શું એમને એવો સમય આપ્યો છે તમે કે એ અનેકવિધ સંપ્રદાયો આપણા ભારત વર્ષમાં છે, એ દરેક સંપ્રદાયોને ઓળખે, સંપ્રદાયને જાણે, પછી સંપ્રદાયમાં શું સારું લાગ્યું જેથી કરીને તમારે આ સંપ્રદાયને સ્વીકૃત કરવો છે? એમનેમ તો સંપ્રદાયને સ્વીકાર ન કરી લેવાય ને. પેલા સંપ્રદાયને આપણે જોવો પડે, જાણવો પડે. એવા શું પેરામીટર્સ આપ બધા પાસે છે કે એના ઉપર તમે સંપ્રદાયને એ ઓળખ કરી શકો કે આ સંપ્રદાય મારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બંધ બેસતો છે, મારે આ સંપ્રદાયને ફોલો કરવો જોઈએ, અનુસરણ કરવું જોઈએ. એ સંપ્રદાયમાં આવ્યા પહેલા વિચાર કરવો જોઈએ, અને એટલું જ્ઞાન તો હોવું જ જોઈએ. જેમ કે આપણે આપણા બાળકોને કોઈ સ્કૂલની અંદર એડમિશન અપાવવું છે, તો આપણે પેલા શોધખોળ કરીએ ને, આપણે અન્વેષણ કરીએ કે ઘણી બધી સ્કૂલો છે, એ સ્કૂલોમાંથી ગમે તે સ્કૂલમાં થોડી આપણે બેસાડી દઈએ છીએ. પહેલા આપણે સ્કૂલને જોઈએ કે સ્કૂલની વિશિષ્ટતાઓ શું છે, એ સ્કૂલની અંદર ડિસિપ્લિન કેવી છે, એ સ્કૂલની અંદર શિક્ષણ કયા દરજ્જાનું અપાય છે, એ સ્કૂલની અંદર સ્ટાફ, ટીચર્સ કેટલા ક્વોલિફાય છે. સંપ્રદાયની અંદર પણ આ જ બધી વસ્તુ આપણે જોવી જોઈએ. જ્યારે તમે સ્કૂલમાં બેસાડવા માટે આટલી બધી શોધખોળ કરો છો, તમે પછી કોઈ એક નિર્ણય ઉપર પહોંચી રહ્યા છો કે અમારી ઈચ્છા અમારા બાળકને આ જ સ્કૂલમાં ભણાવવાની છે. કેમ તમે આટલું પરીક્ષણ કરી રહ્યા છો? કેમ કે બાળકનો આદિ ભૌતિક વિકાસ સુંદર રીતે થાય. બાળકો જે જ્ઞાન સાધના માટે એ ઉચ્ચ કક્ષાનું જ્ઞાન જ્યાં અપાતું હોય, પ્રમાણિકતાનું જ્ઞાન જ્યાં અપાતું હોય, ડિસિપ્લિનની અંદર જ્ઞાન અપાતું હોય, અને ત્યાં શિક્ષણના નામે કોઈ વેપારીકરણ ન થતું હોય, એવી સ્કૂલને આપણે પસંદ કરીએ કે અમારા બાળકો માટે બંધ બેસતી છે. તો સંપ્રદાય પણ એક સ્કૂલ છે. સંપ્રદાય પણ એ ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કરાવવા માટેની એક સ્કૂલ છે, એક વ્યવસ્થા છે. તો એ સંપ્રદાયની ઓળખ માટે કયા પેરામીટર્સ આપણી પાસે હોવા જોઈએ કે જેના ઉપર સંપ્રદાયને આપણે ઓળખ કરી શકીએ? સંપ્રદાયના એવા કયા પેરામીટર્સ હોય કે એના ઉપરથી આપણે સંપ્રદાયની પરીક્ષણ કરી શકીએ? તો કદાચ મને ખ્યાલ નથી કે આપ કોઈમાંથી જાણતા પણ હશો, પરંતુ આપણી પાસે સમય ઓછો હોય તો ટૂંકમાં હું તમને જણાવી દઉં છું કે સંપ્રદાયની અંદર ભારત વર્ષમાં અનેકવિધ સંપ્રદાયો છે, પણ એ સંપ્રદાય આપણા માટે બંધ બેસતો છે કે નહીં,
એ સંપ્રદાયને સ્વીકાર કરવા માટે આપણે કેમ ઉત્સાહિત થયા? એવું શું આપણને એ સંપ્રદાયની અંદર પસંદ આવ્યો કે જેથી કરીને આટલા બધા સંપ્રદાયોમાંથી આપણે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને સ્વીકાર કર્યો? મારા અનુભવથી અત્યારના 99% વૈષ્ણવ અનુયાયીઓને આ વસ્તુની ખ્યાલ નથી. કારણ કે એમને એક પરંપરાની અંદર જોડી દેવામાં આવ્યા છે. આપણે બધા નાનપણની અંદર જ્યારે કંઈ સમજતા નહોતા, ધર્મ શું છે, મારા આત્મકલ્યાણનો માર્ગ શું છે, એવા સમયની અંદર આપણા સૌના ગળામાં કંઠી આવી ગઈ છે. અને એ જ ભૂલ આપણે અત્યારના આપણી સંતતિ માટે કરી રહ્યા છીએ કે એમને પણ સંપ્રદાયની ઓળખ કરાવ્યા વિના સંપ્રદાયની અંદર પ્રવેશ આપી દઈ રહ્યા છીએ. અને એ પ્રવેશ અપાવી દીધા પછી કોઈ સફળતા આપણને પ્રાપ્ત થવાની નથી. આજે બાળકો અને નવયુવકો જો ઘરની અંદર આપણે ભક્તિનું વાતાવરણ ન ઊભું કરી શકીએ તો આજે એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયથી દૂર થયેલા જોવા મળે છે. એમાં નવયુવકો કે બાળકોની કોઈ પણ એ ભૂલ નથી, દોષ નથી. દોષ છે આપણા સૌનો. દોષ છે મારો. અન્ય વલ્લભ વંશજોને હું નથી કહેતો, પણ વલ્લભ વંશજ તરીકે દોષ મારો છે કે આજે મારા તરફથી યોગ્ય શિક્ષણ અનુયાયી વર્ગને અપાયું નહીં, જેને કારણે શિક્ષણ ન પ્રાપ્ત થતા આજે એ બધા સ્વચ્છંદ બની ગયા અને પોતપોતાના આત્મકલ્યાણનો માર્ગ પોતે પ્રશસ્ત કર્યો. અને આજે એના કારણે પ્રભુના સંબંધી હોવા છતાં આજે અન્ય દેવી દેવતાઓના ઉપાસનાના માર્ગ ઉપર એ માથા પછાડી રહ્યા છે. એ અધિકારી છે સર્વોત્તમ સંપ્રદાયના, પણ આજે અન્યત્ર ક્યાંક એ ભટકી રહ્યા છે. અને સંપ્રદાયની અંદર પણ આવીને સંપ્રદાયની અંદર પોતાના કર્તવ્યનું જ્ઞાન ન હોવાથી આજે અનુયાયીઓ ફલથી વંચિત રહી જાય છે. બહુ ખેદ અનુભવાય છે કે એ નબળાઈ મારી છે કે યોગ્ય શિક્ષણ, પાયાનું શિક્ષણ કે એ આપી ન શકાણું, જેથી કરીને આજે સંપ્રદાયની પરિસ્થિતિ આ થઈ રહી છે. પરંતુ હવે જાગ્યા ત્યારથી સવાર કરીએ, આજીવન પ્રયત્ન કરીએ. મારું તો લક્ષ્ય એ છે કે આજીવન પ્રયત્ન કરું, શ્રી મહાપ્રભુજીના વચનોનો અભ્યાસ અને સમજ, સંપ્રદાયની સાચી સમજ દરેક વૈષ્ણવ અનુયાયી સુધી પહોંચાડું. અને એ સમજી જાય એટલે સાર્થકતા મારા જીવનની એ છે. બાકી તો વૃથા તજન્મ ભૂતલે. વલ્લભ વંશજ તરીકે વલ્લભ વંશમાં જન્મ મળ્યો એનું ગૌરવ ક્યારે? કે મારા જીવનકાળ દરમિયાન એક વૈષ્ણવ અનુયાયીને મહાપ્રભુજીના સિદ્ધાંતો, સાંગોપાંગ ગ્રંથોનું અધ્યયન કરાવી અને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય ઉપર દ્રઢતાથી ચાલતો કરી દઉં, ત્યારે વલ્લભ વંશમાં જન્મ લેવો એ સાર્થક થશે. બાકી તો વૃથા તજન્મ ભૂતલે. એટલે એવું ન થાય એટલા માટે મેં શરૂઆતમાં કીધું કે મને કોઈ પણ પ્લેટફોર્મ મળે અને વૈષ્ણવો સાથે બેસવાનું મળે તો એ મારું સૌભાગ્ય, મહદભાગ્ય સમજી રહ્યો છું કે મારા કર્તવ્ય પ્રત્યે તમે લોકો મને સજાગ રાખવામાં મદદરૂપ થઈ રહ્યા છો. એટલે પુનઃ ખૂબ ખૂબ ધન્યવાદ.